પાકિસ્તાનમાં રાફેલનો ખોફ જોવા મળ્યો। રાફેલ વિમાનના ખોફથી પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે। ભારતે પાકિસ્તાનને આપ્યું જબરદસ્ત મોટું ટેન્શન। દુશ્મનની જળ સરહદો પર ગરજશે રાફેલ। ભારત કરશે આજે સૌથી મોટું એલાન। 63,000 કરોડની ડીલ પર મહોર લાગશે। ભારતના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર એક પછી એક જે રીતે નિર્ણયો લઈ રહી છે તેના કારણે પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે, ભયભીત છે। હવે એક નવી ચિંતા પણ પાકિસ્તાનને ચોક્કસ સતાવશે। ભારતના નવા સૈન્ય એલાનથી પાકિસ્તાનમાં હલચલ તેજ થઈ ગઈ છે અને ભારત અને ફ્રાન્સ વચ્ચે સોમવારે 26 રાફેલ એમ ફાઇટર વિમાનોની 63,000 કરોડની ડીલ પર મહોર લાગશે। પહેલગામ આતંકી હુમલા બાદ ભારતની સૈન્ય તૈયારીઓથી ગભરાયેલા પાકિસ્તાન માટે આ હવે નવું ટેન્શન હશે। આ રાફેલ હિન્દ મહાસાગરમાં ભારતીય નેવીની તાકાત વધારશે, જ્યારે અરબ સાગરમાં પાકિસ્તાની નેવી માટે નવી મુસીબત ઊભી થશે। એવું કહેવાય છે કે આ ફાઇટર વિમાનોની પહેલી ખેપ 3.5 વર્ષમાં મળવાની શરૂ થઈ જશે અને 6.5 વર્ષમાં પૂરી થશે। ડીલ હેઠળ 22 સિંગલ સીટર જેટ ખરીદવામાં આવશે। આ સાથે જ 4 2 સીટવાળા ટ્રેનર જેટ પણ ખરીદાશે। ભારતીય વાયુસેના પહેલેથી જ 36 રાફેલ ફાઇટર 63,000 કરોડ રૂપિયામાં ખરીદી ચૂકી છે। એટલે હાલમાં જે રાફેલ છે તે પણ પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવા માટે પૂરતા છે।